અમદાવાદના વિજયનગરમાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। મુખ્ય રસ્તા પરથી પસાર થતી ગેસ લાઇનમાં આગ લાગી છે। પ્રેશર વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અમદાવાદમાં ગેસ લાઇનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। અમદાવાદથી આ સમાચાર। અને જ્યાં ગેસ લાઇનમાં આગ લાગી છે, ગેસ લાઇનમાં આગ લાગવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ લાગી કારણ કે ગેસ લાઇનમાં જ્યાં મુશ્કેલી સર્જાઈ અને ખાના ખરાબી સર્જાવાને કારણે આ ગેસ લાઇનમાં ભંગાણ ઊભું થયું છે। વિજયનગરથી આ સમાચાર। અમદાવાદના વિજયનગરમાં જ્યાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ અને ત્યારબાદની આ પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે। પ્રેશર વધુ આવ્યું અને આગે આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અમદાવાદના વિજયનગરમાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ। મુખ્ય રસ્તા પરથી પસાર થતી આ લાઇનમાં આગ લાગી। પ્રેશર વધુ આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। લોકોમાં પણ એક કુતૂહલતા થઈ કે આ શું થઈ રહ્યું છે અને તમામ લોકો એક તરફ આ ઘટનાને સમજી રહ્યા છે કે આ આખરે આ બનાવ બન્યો કેવી રીતે, પણ પ્રેશર વધુ આવવાને કારણે એકાએક પાઇપલાઇનમાં કંઈક ખાના ખરાબી સર્જાઈ, કંઈક અજુગતું થયું અને ત્યારબાદ આ આગ લાગવા માંડી। અમદાવાદના વિજયનગરનો આ બનાવ। સમાચાર અમદાવાદથી છે। અમદાવાદના વિજયનગર વિસ્તારમાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। મુખ્ય રસ્તા પરથી પસાર થતી ગેસ લાઇનમાં આગ લાગી। પ્રેશર વધુ આવતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગ લાગતા આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અમદાવાદનો આ વિજયનગરનો બનાવ છે, જ્યાં અંડરલાઇન એ ગેસ લાઇન જતી હોય છે અને બેડ સ્મેલ આવવાને કારણે કંઈક અજુગતું થયું, ત્યારબાદ આગ લાગી ગઈ। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, અમદાવાદના વિજયનગરમાં જ્યાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ અને ત્યારબાદ આગ લાગી, પહેલા કોઈ એવા સંકેત, કોઈ ઇન્ડિકેશન ત્યાંના લોકોને મળ્યા હતા કે કંઈક આ લાઇનમાં અંડરલાઇન જે જઈ રહી છે, કંઈક અજુગતું થઈ રહ્યું છે, આવું કંઈક સંકેત મળ્યા હતા ખરી? અત્યારનો ત્યાંનો માહોલ, ત્યાંની પરિસ્થિતિ? કોર્પોરેશન દ્વારા ખોદાણ કામ ચાલી રહ્યું હતું અને એ સમયગાળા દરમિયાન આ આગની ઘટના બની છે। આપ જોઈ રહ્યા છો કે જે વિજયનગર રિદ્ધિ ટાવર છે એની બહાર જે મુખ્ય ગેટ છે ત્યાં જ કોર્પોરેશન દ્વારા અહીંયા કામકાજ ચાલી રહ્યું હતું અને કામકાજ ચાલી રહ્યું હતું એ સમયગાળા દરમિયાન જ અદાણીની જે ગેસ લાઇન અહીંયાથી પસાર થઈ રહી છે એ ગેસ લાઇન ને એનો જે પર્ટિક્યુલર ભાગ જે જેસીબી દ્વારા ખોદાણ કરવામાં આવી રહ્યું હતું એનો અડ્યો હતો અને એના જ કારણે અહીંયા એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગ લાગતા તુરંત જ તમામ સ્થાનિકો જે છે એ દોડતા થઈ ચૂક્યા હતા। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જી સરજી, શું કંઈ થયું હતું? અરે એકચ્યુઅલી આગનો અવાજ એટલો બધો ભયંકર હતો કે જેનો ફોર્સ હતો ને, ફોર્સની હિસાબે અવાજ બહુ ભયંકર હતો। એટલે તરત જ એકચ્યુઅલી અવાજ સાંભળીને બધા જને ભેગા થઈ ગયા। અમે મારા સને મને કીધું એટલે તરત હું નીચે આવીને જોયું તો આગ બહુ જ ભયાનક સ્વરૂપ પકડી હતી। એટલે અમારા સોસાયટીના બીજા બી એક સભ્ય હતા, એમણે તરત જ અદાણીમાં કોલ કર્યો, મેં તરત ફાયર સ્ટેશનમાં કોલ કર્યો અમદાવાદમાં। બટ એકચ્યુઅલી અદાણીવાળાએ કોઈ રિપ્લાય જ નથી આપતા કે કોઈ ફોન પિકઅપ કર્યો નહીં। એટલે પછી તરત ફાયર બ્રિગેડમાંથી તરત ઇમિડિયેટલી અમને સર્વિસ મળી ગઈ। પણ જો એમને લોકોએ લેટ થયું હોત તો આનું સ્વરૂપ બહુ જ ખરાબ હોત। ઓકે, મતલબ શું કંઈ કામ ચાલી રહ્યું હતું ને જેના કારણે આગ લાગી? એએમસીનું કંઈક કામ ચાલી રહ્યું હતું અને એ લોકો જેસીબીથી કંઈક ખોદતા હતા, એના કારણે આ આગ લાગી છે। પણ અગર આગ વધારે થઈ ગયો હોત ને તો અમારું જે મીટરનું જે મેઇન આનું જંકશન છે ને, તો અમારે ના ઇલેક્ટ્રિસિટી નહીં, ગેસનું મેઇન જંકશન આની પાછળ જ છે, તો આખા ટાવરમાં આગ લાગત, આ ઝાડને બી આગ લાગત ને બધું બહુ, અગર ફાયર બ્રિગેડ ના આવી હોત તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય। એટલે બ્લાસ્ટ સાથે આગ શરૂ થઈ હતી? ના, અહીંયા આગળ ખોદતા હતા। આગ નાની આગમાંથી એકદમ વિકરાળ સ્વરૂપ લીધું। પહેલા શરૂઆતમાં નાનો જ આગ હતી, પણ એ ધીરે ધીરે એનો જેમ ગેસનો જેમ ફોર્સ વધે તેમ આગ છે ને એ બહુ મોટું સ્વરૂપ એને લીધું હતું, વિકરાળ સ્વરૂપ લીધું। મિનિટમાં અંદાજિત કંટ્રોલમાં આવી ગઈ હશે?
અંદાજિત ઇમિડિયેટલી મેક્સ ટુ મેક્સ 10 મિનિટ્સ મેક્સ ટુ મેક્સ. તો 10 થી 15 મિનિટ જેટલી આગ લાગેલી રહી હતી. અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે ગેસ લાઈન છે અહીંયાથી પસાર થાય છે અને એ જ્યારે અહીંયા ખોદકામ ચાલી રહ્યું હતું એ સમયગાળા દરમિયાન એના પર જેસીબીનો વાર થયો હતો અને એના જ કારણે એ મેઇન લાઈન અહીંયાથી પસાર થઈ રહી છે એમાં ભંગાણ થયું હતું અને એ ભંગાણ થતાં તુરંત જ આગ લાગી હતી અને લગભગ 10 થી 15 મિનિટ જેટલી આગ ચાલી હતી અને ત્યારબાદ અદાણી અને એ સિવાય ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને એમના દ્વારા આગ પર કંટ્રોલ લેવામાં આવ્યો હતો. સ્થાનિકો સાથે વાતચીત થઈ હતી અને એ તમામ લોકો એ બાબત કહેતા જોવા મળી રહ્યા છે કે આગને કંટ્રોલમાં લેવા માટેના પ્રયત્ન તુરંત શરૂ કરી દેવામાં આવ્યા હતા અને વધારે વિકરાળ અથવા તો મોટી આગ બને એ પહેલા જ એના પર કંટ્રોલ મેળવી લેવાયો હતો. કોઈ પણ પ્રકારની જાનહાનિ અહીંયા થયેલી જોવા નથી મળી રહી. ઓકે, બિલકુલ નરેન્દ્ર, આભાર આ તમામ જાણકારી, તમામ પરિસ્થિતિનું ચિતાર વિસ્તારથી આપવા માટે. તો અમદાવાદના વિજયનગરનો બનાવ અને જ્યાં કામ ચાલી રહ્યું હતું કોર્પોરેશનનું એટલે કે મહાનગરપાલિકાનું કંઈ કામ ચાલી રહ્યું હતું એના માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને એ ખોદાણ જ્યાં કરવામાં આવ્યું ને ત્યાં ક્ષતિ પહોંચી. એ ગેસ લાઇન જે જઈ રહી હતી અને તેમાં ડેન્ટ થયો અને તેના કારણે ગેસ ત્યાંથી લીક થાય છે અને લીક થાય છે ત્યારબાદ શું થાય છે એ તસવીરમાં આપણે જોઈ રહ્યા છીએ. જો કે વિધિન 10 મિનિટ્સ એટલે કે વધીને 10 મિનિટની અંદર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચે છે. આગને સંપૂર્ણ કંટ્રોલમાં લઈ લેવામાં આવે છે.